નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. બોટાદ એપીએમસીમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 1500 રૂપિયાથી 2100 રૂપિયાના ભાવમાં વેચાયો કપાસ. સારી આવક અને સારા ભાવ રહેવાની વેપારી તેમજ જીન એસોસિએશનના તેમજ યાર્ડના ચેરમેન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. બોટાદ શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ગણપતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ગણપતિ દાદાના સાનિધ્યની સાથે સિઝનના નવા કપાસની શરૂઆત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષની સિઝનના પ્રથમ કપાસમાં ખેડૂતોને 1500 રૂપિયાથી લઈ ₹2100 સુધીના ભાવ હરાજી દરમિયાન મળે અને ખેડૂતો દ્વારા તેમને મળેલા ભાવ પોષણક્ષમ ભાવ અંતર્ગતની વાતની સાથે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરેલ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માનવામાં આવે છે. કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સિઝન દરમિયાન રોજ 80,000થી લઈને ₹1 લાખ મણ સુધીની આવક જોવા મળે છે. ત્યારે બોટાદ કોટન યાર્ડમાં માત્ર બોટાદ જિલ્લો જ નહીં પણ આસપાસના જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના તાલુકામાંથી પણ અહીંયા બોટાદ ખેડૂતો કપાસ લઈને અને વેચવા આવે છે. કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવનાર ખેડૂતોની કોઈ પણ જણસ હોય તેમાં ખેડૂતોને પોતાની જણસ વેચ્યા બાદ તે જ દિવસે પેમેન્ટ મળી જતું હોય છે. જેના કારણે આસપાસના વિસ્તારમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો આવતા હોય છે. ત્યારે આ વર્ષની સિઝનની શરૂઆતની સાથેનો કપાસ 1500થી 2100ના ભાવમાં વેચાણનો છે. ત્યારે બોટાદ જીન એસોસિએશન બોટાદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ દ્વારા પણ જણાવવામાં આવેલ કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આવકમાં પણ ખૂબ જ વધારો થશે અને ખેડૂતોને ખૂબ જ સારા ભાવ પણ મળશે. તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા દ્વારા આજરોજ કપાસની સિઝનના શુભારંભ અંતર્ગત ખુશી વ્યક્ત કરી અને જણાવેલ કે અન્ય જિલ્લાઓની સરખામણીમાં બોટાદ જિલ્લામાં જરૂરિયાત મુજબ સારો વરસાદ પડતા પાકમાં પણ કોઈ પણ જાતનો રોગ ન હોવાના કારણે ખૂબ જ સારું ઉત્પાદન જોવા મળ્યું છે અને આશા છે કે ખેડૂતોને ખૂબ જ સારો ભાવ પણ મળશે અને આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી પણ શરૂ થશે. ત્યારે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં આવક સાથે ખેડૂતોને સારો ભાવ મળશે તેવી વાત સાથે ચેરમેન મનહર માતરિયા દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવેલ. મારું નામ જનકીભાઈ પટેલ છે. પટેલ જીનિંગ એન્ડ ગણેશ ઓઇલ મિલ, બોટાદ કોટન એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ. જનકીભાઈ, બોટાદનું યાર્ડ કોટનનું સૌથી મોટું યાર્ડ કહેવામાં આવે છે, જ્યાં આજે કપાસનો શુભારંભ છે, કેવા ભાવ? આજ નવા કપાસની આવક હોય, શુભારંભના ભાવ 1500થી માંડીને 2125 રૂપિયાના ભાવ પડે. સિઝન દરમિયાન આવક કેવી હોય છે અને ભાવ કેવા હોય છે? આવક સિઝનમાં 80,000થી લાખ મણની આવક હોય છે અને ખેડૂતોને સાંજ પડે ત્યાં માલ હરાજી પૂરી થાય અને પોતાના ઘરે જતા રહે છે. ગત વર્ષની સરખામણીમાં આવક અને ભાવ કેવા રહેશે? આવક તો MSPના હિસાબે ખેડૂતોને 1600 રૂપિયાના ભાવ છે મળી જ રહેશે અને ગવર્મેન્ટની પણ તૈયારી છે ખરીદની માટે. આવક કેવી રહેશે ગત સરખામણી હવામાન સારું હોવાથી કપાસનું ઉત્પાદન બોટાદ એરિયામાં સારું એવું રહેશે અને આવક પણ સારી એવી રહેશે. ખેડૂતોને એમાં નુકસાન નથી પડતું કારણ કે MSP ગવર્મેન્ટ અત્યારથી ખરીદી ચાલુ છે. 15 ઓક્ટોબરથી ખરીદી ચાલુ કરે છે એટલે ખેડૂતોને કાંઈ અસર નહીં પડે. જે અસર પડવાની છે એ જીનિંગ મિત્રોને પડવાની છે. મારું નામ રામકુમાર દાદલ, એપીએમસી ઇન્સ્પેક્ટરમાં ફરજ બજાવી રહ્યો છું. સિઝનના નવા કપાસની આજે શરૂઆત પ્રારંભ થયો. સિઝનના શરૂઆતની આજે પહેલો દિવસ હતો. મેલડી કૃપા ટ્રેડિંગ કરીને કંપની હતી, એમાં પહેલા દિવસની શરૂઆતના 2 ફૂટકા આવ્યા હતા. ખાંભડાના ખેડૂત હતા. 2100 રૂપિયાનો ભાવ આવ્યો. ખેડૂતમાં પણ ખુશીનો માહોલ છે, વેપારીમાં પણ ખુશીનો માહોલ છે. પહેલા દિવસે 15 થી 20 ફૂટકાની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષ સારું રહેશે એ બધાની અપેક્ષા અને સારું છે, ભાવ પણ સારા રહેશે એવી આશા છે. ગત વખત કરતા આ વખતે માલની આવકમાં વધારો થશે? ગત વર્ષ જેવો કરતા પણ વધારો થશે એવી આશા છે. ભાવ વધશે કે ભાવ એમ રહેશે? ભાવ પણ સારા રહેશે. સરકારશ્રી આ વખતે ભાવ થોડા ટેકાના ઊંચા બાંધેલો હોય જેથી કરીને ભાવ સારા રહેશે. મનહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ. મનહરભાઈ, નવા કપાસની સિઝનના આજે શુભારંભ થયો, કેવો ભાવ રહ્યો, કેવો માહોલ? આજે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવી સિઝનનો પ્રથમ વખત ગણપતિજીની હાજરીમાં આજે શુભારંભ થયો છે. 2101 રૂપિયાના ભાવથી, એટલે કે 20 કિલોના ભાવ 2101થી પ્રથમ ગાંઠસડીની હરાજી થયેલ છે. આગામી દિવસોમાં બોટાદ જિલ્લો કોટન ઝોન હોવાને કારણે સમગ્ર રાજ્યમાં બીજા ત્રીજા નંબરે કપાસની આવક થાય છે. ગત વર્ષે ગુજરાતની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડનો 10મો નંબર હતો. 1223 લાખ જેવી CSPની માતબર આવક થઈ હતી. આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની અંદર
સારો એવો વરસાદ અને નહીં નુકસાન એવી પ્રકારનો વરસાદ થયેલ છે. કઠોળ, મગફળી જેવી બધી જ જણસીઓ આ બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આવશે અને આગામી દિવસોમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ 10મા નંબરેથી આગળના 2 નંબરો સુધી જાય એવો મને ભરોસો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કપાસની આવકમાં અને ભાવમાં શું ફેર જોવા મળશે? બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આજુબાજુના સુરેન્દ્રનગરના 2-3 તાલુકા, અમદાવાદના 2-3 તાલુકા, રાજકોટના 2-3 તાલુકા અને સમગ્ર બોટાદ જિલ્લાનો જ્યારે કપાસ આવી રહ્યો છે ત્યારે ગત વર્ષે રોજની સિઝનની અંદર 1 લાખ મણ કપાસની આવક થતી હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં એવું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં રોજે કપાસ વેચાય અને સાંજે બધા જ ખેડૂતોને પૈસા મળી જાય. અંદાજિત 40 કરોડ જેવી રકમની જણસીની બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આવક થાય છે અને સાંજે બધા જ ખેડૂતોને રોકડા પૈસા મળી જાય છે. ત્યારે આગામી દિવસોમાં સારામાં સારી બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની અને મગફળીની આવક થશે.